નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર। આજે એક એવું અદ્ભુત દ્રાવણ તૈયાર કરવાનું છે જેનાથી જમીનજન્ય કોઈ પણ સુકારો સસ્તામાં સસ્તો અને દેશી જુગાડ। જો બોરડો મિશ્રણ તમે નામ સાંભળ્યું હશે, આખી દુનિયામાં સૌથી પાવરફુલમાં પાવરફુલ કોઈ ફંગીસાઇડ હોય ને તો એ બોરડો છે। પણ તકલીફ એ છે કે એને બનાવવું કેમ, કેટલો સ્પ્રે કરવો, એનું માપ એક્ઝેક્ટ કોઈ કહેવા તૈયાર નથી। જેને ખબર છે એ શેર નથી કરતા। કઈ વાંધો નહીં, હું છું ગોવિંદ સર। પ્રણામ મારા ખાસ ખેડૂત મિત્રોને, મારી સાથે જે જોડાયેલા છે એને। આપણો સિદ્ધાંત છે અડધો ખર્ચ અને આવક ડબલ। જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ। બરાબર, બહુ સટીક અને પરફેક્ટ માહિતી તમને આપું। બે માહિતી છે, એક સ્પ્રે કરવું હોય તો અને એક તમારે ડ્રીપમાં યા ખુલ્લા પાણીમાં ચલાવવું હોય તો। બરાબર, ધ્યાનથી સમજજો। સેજ પણ ગડબડ કરશો તો આની અંદર અર્થનો અનર્થ થઈ શકે, કારણ કે આ જેવી તેવી ફંગીસાઇડ નથી। દુનિયાની સૌથી મોસ્ટ પાવરફુલ ફંગીસાઇડ હોય ને તો એ બોરડો મિશ્રણ છે। જો રેડીમેડ આવે છે એનો પીએચ બહુ મેન્ટેન થયેલો હોવો જોઈએ। હવે અમે શું કરીએ છીએ તમને સમજાવું। અમે સ્પ્રે નથી કરતા, પણ ડ્રીપમાં ખુલ્લા પાણીમાં તમારે આપવું હોય તો પહેલી ફોર્મ્યુલા આપી દઉં, પછી જો તમારે સ્પ્રે કરવું હોય તો એની ફોર્મ્યુલા આપી દઉં, પણ બેમાં પાણી અલગ અલગ જોઈશે। બહુ ધ્યાનથી સમજજો। 200 લીટરનો કેરબો લેવાનો, આખો ભરી દેવાનો। બીજો 200 લીટરનો કેરબો લેવાનો, એટલે કે બે 200 લીટરના કેરબા લેવાના, એમાંય પાણી ભરી દેવાનું। દાળનું પાણી ખારું હોય ગમે એવું પાણી ચાલશે। જો ડ્રીપમાં ચલાવવા માટેની વાત છે, આ ખુલ્લા પાણીમાં ચલાવવા માટેની વાત છે, નહીં કે સ્પ્રે। આ હું તમને જે કહું છું એ સ્પ્રે માટે નથી, પછી ગડબડ ન કરતા। એમાં 5 કિલો તમારે કલી ચૂનો, જે આપણે દિવાલ પર મારીએ ને કલી ચૂનો, ગમે ત્યાં કોઈને પૂછશો તમને ખબર પડી જશે કલી ચૂનો કોને કહેવાય, હાર્ડવેરની દુકાને મળી જશે। 5 કિલો એક ટાંકીમાં નાખવાનો। બીજી ટાંકીમાં કોપર સલ્ફેટ 24% આવે છે, મોરચૂત જેને કહેવાય, બરાબર, એ બરાબર પાવડર થયેલો હોવો જોઈએ। જો તમે ગાંગડા લ્યો તો એને ક્રશ કરી દેવાનો, કૂટી નાખવાનો, એકદમ પાવડર બનાવી દેવાનો, પછી નાખવાનો, નહીતર એ પીગળશે નહીં। હવે આને 2 દિવસ રાખવાનું છે। જો બે અલગ મિલાવવાનું છે, એક ટાંકીમાં કલીચૂનો છે 5 કિલો અને એકમાં 5 કિલો બોરડો મિશ્રણ તૈયાર કરવા માટે કોપર સલ્ફેટ છે, બરાબર। બે અલગ અલગ, ગડબડ ન થાય, એકબીજાનો દંડો બેમાં હલાવવામાં નહીં ચાલે, અલગ જ રાખવાનું છે। હવે 2 દિવસ રાખી દીધા પછી જો ટાંકીની નીચે હોલ થયેલું હોવું જોઈએ। હવે તમારે ડ્રીપમાં ચલાવવાનું છે ત્યારે એક નવો કેરબો જોઈશે। અડધું છે એ કલીચૂનાનું પાણી લેવાનું છે, અડધું છે એ કોપર સલ્ફેટનું પાણી લેવાનું છે। બરાબર, ધ્યાનથી સમજજો, ગડબડ ન થાય। એક ડોલ આખી આમાંથી ભરી તો એક ડોલ આમાંથી ભરવાની, બરાબર। અને નવા જ બેરલની અંદર તમારે આ મિશ્રણ આવી રીતે નાખતું જવાનું। એક આખું ભરીને નાખી દો, પીએચ બદલાઈ જશે, એમ નથી કરવાનું। બનાવી નાખ્યું, જ્યારે ડ્રીપમાં ચડાવવું હોય ત્યારની વાત કરું છું, સમજજો। આને તમારે 1 એકરે 10 લીટર આમાંથી 10 લીટર આમાંથી તૈયાર કરવાનું છે, બરાબર। વધુ ખેતી હોય તો તમારે ગુણાકાર કરી લેવાના। આ મેં તમને 1 એકરનું માપ આપ્યું। 10 લીટર કલીચૂનાનું પાણી લેવાનું, 10 લીટર કોપર સલ્ફેટમાંથી પાણી લેવાનું, બરાબર। બે એવી રીતે લેવાના, લીટર બીજી ડ્રમમાંથી, પણ નીચેથી લેવાનું છે, એને હલાવવાનું નથી। જો હલાવશો તો પાછો ગડબડ થઈ પડશે। એટલે બહુ ધ્યાનથી સમજજો। બોરડો મિશ્રણની અંદર એક જ વસ્તુ આવે, પીએચ ગડબડ થાય તો એનો અર્થનો અનર્થ થઈ જાય। અને આ સ્પેશિયલ મેં તમને ડ્રીપમાં ખુલ્લા પાણીમાં ચલાવવા માટેની માહિતી આપી છે, બરાબર। 1 લીટર આમાંથી લેવાનું, 1 લીટર આમાંથી લેવાનું, બે પાછા મિક્સ કરવાના પાણીની અંદર, ત્યારે એનો પીએચ ન્યુટ્રલ વ્યવસ્થિત થશે અને ઈ તમારું ફંગીસાઇડ, સુકારો, જમીનજન્ય રોગ બધામાં કામ આવશે। આ બોરડો તૈયાર કરવાની રીત।
ડ્રીપમાં ચલાવવા માટે, ખુલ્લામાં ચલાવવા માટે, બરાબર. હવે તમારે માની લો કે સ્પ્રે કરવો છે, તો સમજો તમારે 200 લીટરનો કેરબો લેવાનો, એમાં 5 લીટર કલી ચૂનો નાખવાનો, પણ ધ્યાન રાખવાનું છે અહીંયા પાણી તમારે આરઓ નું વાપરવાનું છે, પાણી તમારે ફિલ્ટર વાપરવાનું છે. તમારા દાળનું પાણી સ્પ્રે માટે ચાલશે નહીં, કારણ કે પાંદડની અંદર સ્કોર્ચિંગ આવી શકે, પીએચ આડોઅવળો થઈ શકે, ગડબડ થશે. જો તમારે સ્પ્રે કરવાનો હોય તો મેં તમને કીધું એમ હવે 5 લીટર કલી ચૂનો, એની અંદર આરઓ નું પાણી 200 લીટર અને 5 લીટર કોપર સલ્ફેટ, એમાં આરઓ નું પાણી નાખવાનું છે, બરાબર. બે મિશ્રણ કરી 2 દિવસ મૂકી દેવાનું. જ્યારે પણ તમારે સ્પ્રે કરવો છે ત્યારે 3 થી 4 ml યા 5 ml, એનાથી વધારે નહીં. આ દ્રાવણ લેવાનું, એટલું જ દ્રાવણ આમાંથી લેવાનું, નીચેથી ટોટી ખોલ નાખવાની, ટાંકી નીચેથી, બરાબર. બે એક સાથે તમારે નાખવાના છે. સમજો, સ્પ્રે કરવા માટે એક બાલદી 10 લીટરની આ નાખવાની, તો એક આ બે ભેગી નાખવાની, કારણ કે ત્યારે જ એ વસ્તુ બોરડો બનશે. આ સ્પ્રે કરવાનું મેં તમને કીધું. તમે અલગ અલગ કરશો એવું નથી કરવાનું, બે મિશ્રણ ભેગું કરવાનું છે. યા તો તમે એક ટાંકીમાં બે મિશ્રણ ભેગું કરી પછી પાછી તમે ટાંકીની અંદર નાખી શકો, કારણ કે આમાં 2 કલાક થશે એટલે પીએચ બદલાઈ જશે, પાછી ગડબડ થશે. એટલે અમે સ્પ્રે કરતા નથી. શું કામ? તો કે રિસ્કી ઝોનમાં આવે, સેજ મોડું થઈ જાય તો ન ચાલે. એટલા માટે સ્પ્રે કરવા માટે રેડીમેડ તમારે લઈ લેવાનું, ડ્રીપમાં, સુકારામાં, કારણ કે સ્પ્રે માટે ઘણી બધી ફંગીસાઇડ આવે છે, બરાબર. એટલે અમે હંમેશા જે અનુભવ અને સરળ અને સટીક હોય ને એ જ કરીએ. ડ્રીપમાં ચલાવવા માટે મેં તમને અગાઉ કીધું એમ બધું ચાલશે, બરાબર. એટલે કોઈ ગડબડ ન થાય, ખાસ ધ્યાનમાં રાખવું. આ બોરડો બનાવવા માટેની માહિતી હતી. મિત્રો, શેર કરવાનું વિનંતી ભૂલતા નહીં. દરેક લોકો સુધી આવી સાચી અને સટીક માહિતી મોકલતા રહેજો. ધન્યવાદ, આભાર.